છે કે આવતીકાલથી પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ। જી હા, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માંગતા નથી। રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશીંગું ફૂંકશે। આ 2 દિવસમાં પીએમ મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે। આ 6 સભાઓમાં 14 લોકસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે। 1 મે પીએમ મોદી ઉત્તર ગુજરાતના મતદારો માટે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે, જ્યાં ડીસા અને હિંમતનગરમાં જંગી સભાને સંબોધન કરી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારના મતદારોને સંબોધશે। તો બીજી મે પીએમ મોદી 4 જંગી સભાને સંબોધન કરી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રચાર કરશે। આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભાઓ કરીને આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા માટે પણ પ્રચાર કરશે। આવતીકાલથી પીએમ મોદી ગુજરાત